संपर्क विधि द्वारा उत्पादन अथवा H2SO4 નું ઔદ્યોગિક ઉત્પાદન H2SO4 ની સંપર્ક વિધિ દ્વારા H2SO4 નું ઉત્પાદન અથવા H2SO4 ના ઔદ્યોગિક ઉત્પાદન સમજાવો અથવા H2O નું ઔદ્યોગિક उत्पादन समझाओ। तो આપણે જોઈએ કે H2SO4 ના ઔદ્યોગિક ઉત્પાદન માટે સૌપ્રથમ હવામાંનો જે સલ્ફર અથવા સલ્ફાઇડ જે ખનિજ છે એને હવામાં બાળવાથી અથવા હવામાં દહન કરવાથી સામાન્ય રીતે SO2 વાયુ ઉત્પન્ન થાય છે। તો સૌપ્રથમ સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવવો પડે। તો આપણે જોઈએ બનાવવા सल्फर ने हवामां बाळवाथी सल्फर ने हवामां बाळवाथी अथवा सल्फाइड खनिजનું ભૂંજન કરવાથી સલ્ફાઇડ ખનિજનું ભૂંજન કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ सल्फर डाइऑक्साइड SO2 वायु મળે છે। તો પહેલા આપણે જોઈએ કે SO2 વાયુ કઈ રીતે બનાવી શકાય। તો એના માટે સલ્ફર હવામાન સલ્ફર હવામાં બાળવાથી SO2 વાયુ મળે અથવા કોઈ ધાતુના સલ્ફાઇડ જે ખનિજો હોય એને પણ હવામાં બાળવાથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે। તો એનું સમીકરણ SO2 अथवा ओरो
गुंजन चार 11 2 4 2 8 तो आपने FeS2 નું હવા વડે ગુંજન કરીએ તો આપણને SO2 વાયુ મેળવી શકાય છે। તો આ બે સમીકરણો SO2 વાયુની બનાવટ। ચાલો પહેલા એટલું લખી લો કે H2SO4 ની સંપર્ક વિધિ પૂછે અથવા H2SO4 નું ઔદ્યોગિક ઉત્પાદન। તો પહેલો મુદ્દો SO2 વાયુ બનાવવા માટે SO2 વાયુ બનાવવા માટે तो आ सल्फर ने हवा बाळवाथी शुं बने सल्फर डाइऑक्साइड। बीजी कई रीत है तो कि धातुना सल्फाइड खास याद रखो नाम FeS2 एनु गुंजन करो अथवा दहन करो अथवा हवा में बाळो એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે। આ એનો નંબર ક્રમાંક 1। ચાલો હવે એનું સમીકરણ બીજું હવે આપણે જોઈએ બીજો તબક્કા નંબર 2। આ રીતે મળેલા SO2 વાયુનો O2 વડે O2 સાથે વડે ગરમ કરવાથી SO3 વાયુ બને છે। તો આપણે જે SO2 વાયુ મળ્યો એને O2 સાથે દહન કરો કે O2 સાથે ગરમ કરો। ખાસ વેનેડિયમ
પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે। તો આ રીતે મળેલા SO2 વાયુને વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાથી એનું દહન થઈ અને SO3 વાયુ મળે છે। કારણ કે SO2 નું ઓક્સિડેશન V2O5 ઉદ્દીપકની હાજરીમાં થતાં આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બને છે। તો બીજા તબક્કાની અંદર SO2 નું રૂપાંતર SO3 માં કરવા માટે નું રૂપાંતર SO3 માં કરવા માટે તો સમીકરણ બીજો તબક્કો SO2 plus O2 V2O5 SO3 તો બીજા તબક્કામાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું V2O5 ઉદ્દીપકની હાજરીમાં દહન કરવાથી સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 વાયુ મળે છે। તો આ બીજો તબક્કો પણ તમે લખી લ્યો એટલે 2 મિનિટમાં તમે બીજો તબક્કો લખો। આ રીતે આપણે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરવાનો બીજો તબક્કો આ તબક્કો તમે તમારી આપણી ભાષામાં ઉતારી લો એટલે તમને ખબર પડી જાય, તમને લખતા આવડી જાય। આ પ્રશ્ન 3 માર્કમાં પૂછે, 4 માર્કમાં પૂછે। એક પ્રશ્નમાંથી 4 ગુણનો પૂછાય છે। ચાલો હવે ત્રીજો તબક્કો
ત્રીજો તબક્કો હવે તબક્કા નંબર 3 હવે આ રીતે મળેલો એસોટી વાયુ પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોવાથી આપણે H2SO4 માં રૂપાંતર કરી શકાતું નથી. આથી SO3 વાયુને સાંદ્ર H2SO4 ના દ્રાવણમાં અધિશોષિત કરવામાં આવે જેથી ઓલિયમ H2S2O7 માં રૂપાંતર થાય છે. હવે આ જે બનેલો ઓલિયમ છે એ પાણીમાં વધુ દ્રાવ્ય હોવાથી પાણીમાં એને દ્રાવ્ય કરવાથી યોગ્ય સાંદ્રતાવાળો H2SO4 બનાવી શકાય છે. તો આ રીતે મળતો H2SO4 98% સાંદ્રતા ધરાવતો આપણને H2SO4 મેળવી શકાય છે. તો આ રીતે મળેલા SO3 વાયુ પાણીમાં ઓછો દ્રાવ્ય હોવાથી પ્રથમ તેને સાંદ્ર H2SO4 માં અધિશોષિત કરવામાં આવે છે. આથી ઓલિયમ H2S2O7 મળે છે. કારણ કે એને સીધો જ પાણીમાં દ્રાવ્ય કરી શકાતો નથી. ખૂબ જ ઓછો દ્રાવ્ય છે એટલે એને પ્રથમ સાંદ્ર H2SO4 માં અધિશોષિત કરવામાં આવે છે. આથી તે વોલ્યુમમાં રૂપાંતર થાય છે. સમીકરણ અધિશોષિત એટલે H2S2O7 એને કહેવાય ઓલિયમ. તો આ રીતે મળેલા જે ઓલિયમ છે એ પાણીની અંદર દ્રાવ્ય હોવાથી ઓલિયમને
પાણીમાં દ્રાવ્ય કરતા આપણને સાંદ્ર એટલે કે 98% સાંદ્ર H2SO4 મળે છે। આ ઓલિયમને પાણીમાં દ્રાવ્ય કરતા 98% सांद्रता धरावतो H2SO4 मेळवी शकाय छे। कारण के आ रीते मळेला H2SO4 आ रीते मळेला ओलियमने पाणीमां द्राव्य करो पाणीमां ओगाळवामां आवे तो अथवा जल विभाजन करवामां आवे तो 98% सांद्रता धरावतो H2SO4 मेळवी शकाय छे। आ रीते आ पद्धति ने H2SO4 ની સંપર્ક પદ્ધતિ કહે છે। આ પદ્ધતિને H2SO4 ના ઔદ્યોગિક उत्पादननी संपर्क पद्धति कहे छे। तो परीक्षा ની અંદર તમને આ પદ્ધતિ પૂછાય તો ખાસ ધ્યાન રાખજો કે આની અંદર तो H2 लेकिन H2O7 लेनु समीकरण H2O तो 2 मोल 2SO 98% सांद्र ओलियम जल विभाजन तो आ रीते मळेला सांद्र H2SO4 ना औद्योगिक उत्पादन ने संपर्क विधि कहे छे। तो संपर्क विधि तो चालो हवे आ संपर्क विधि तमे आ त्रीजो तबको એટલે टोटल 3 तबको અને આ ચોથો उतारी लो आ 4 तबका एनु खाली उत्पादन
એટલે પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો અને આ ચોથો તબક્કો. ચોથા તબક્કાનું સમીકરણ ઉપર લખેલ છે. તો આ રીતે 98% સાંદ્રતા વાળો H2SO4 મેળવી શકાય છે. અધિશોષિત કરો એટલે ઓલિયમ. ઝડપથી લખવા માંડો. આ પદ્ધતિ 4 માર્ક્સમાં પૂછાય છે. આ પદ્ધતિ પછી એના રાસાયણિક ગુણધર્મો, એના ભૌતિક ગુણધર્મો, એના ઉપયોગો. ચાલો બનાવી લઈએ. હવે આપણે એના કેટલાક ભૌતિક ગુણધર્મો ચાલો કે ભૌતિક ગુણધર્મની અંદર તે રંગવિહીન તેલી પ્રવાહી છે. એની વિશિષ્ટ ઘનતા 1.84 છે. એનું ગલનબિંદુ 393 કેલ્વિન જેટલું ઊંચું છે. તે 284 તાપમાને પીગળે છે અને 611 કેલ્વિન તાપમાને ઉકળે છે. H2SO4 જે સાંદ્ર છે એને પાણી ધીમે ધીમે ઉમેરી અને H2SO4 નું મંદ દ્રાવણ બનાવી શકાય છે. એના કેટલાક ભૌતિક ગુણધર્મો
તે રંગ વિહીન તેલી પ્રવાહી છે. તેનું ગલનબિંદુ કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 1.84 જેટલી છે. તે 284 કેલ્વિન તાપમાને પીગળે છે. તે 284 કેલ્વિન તાપમાને પીગળે છે અને 611 કેલ્વિન તાપમાને ઉકળે છે. બસો 84 કેલ્વિન તાપમાને તે પીગળી જાય છે અને 611 કેલ્વિન તાપમાને તે ઉકળે છે. તે પ્રબળ ભેજ શોષક છે. તે પ્રબળ ભેજ શોષક છે. પદાર્થનું ડિહાઇડ્રેશન કરે છે. ડિહાઇડ્રેશન કરે છે. તો સામાન્ય તેના કેટલાક ભૌતિક ગુણધર્મો, એના તમે ભૌતિક ગુણધર્મો લખી લો 2 મિનિટમાં. હવે તેના કેટલાક ઉપયોગો. હવે ઉપયોગ. તો આપણને પરીક્ષામાં ઉપયોગ एमसीक्यू तरीके खास पूछा एक तो ऐसा हो है कि रासायनिक खातरों बनावा माटे एमोनियम सल्फेट सुपर फॉस्फेट ऑफ लाइम जेवा खातरों बनावा सामान्य पदार्थ ने भेज शोषक तरीके निर्जलीकरण करवा माटे उपयोगी थाय। पछी
લેડ સંગ્રહ કોષમાં ઉપયોગી થાય, પછી પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગી થાય, પછી ધાતુ કર્મવિધિની અંદર થાય, પેટ્રોલિયમ ના શુદ્ધિકરણમાં વપરાય. તો પહેલો ઉપયોગ રાસાયણિક ખાતરો જેવા કે एमोनियम सल्फेट, सुपर फोस्फेट लाइन जेवा खातरना उत्पादનમાં H2SO4 વપરાય છે. તો H2SO4 એને આપણે ઉપયોગ કરી શકાય. બીજું, પદાર્થો ની સુકવણી માટે નિર્જલીકરણમાં વપરાય છે. પછી ધાતુ કર્મ વિધિમાં પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં લેડ સંગ્રાહક કોષમાં કોષમાં પછી પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે વપરાય છે. પછી રંગ, વર્ણન, માં રંગ અને વર્ણનમાં પણ વપરાય છે. તો આપણને આ રીતે તમે એના કેટલાક ઉપયોગો લખી લો. MCQ ની અંદર પણ ઉપયોગ વપરાય છે. ઓછામાં ઓછા 2 કે 3 ઉપયોગ લખવા પડે. તો સામાન્ય આપણે લીધી બનાવટ, એના ખાલી ભૌતિક ગુણધર્મ અને એના ઉપયોગ, પછી એના રાસાયણિક ગુણધર્મો આવશે.
જે 4 મુદ્દા है चारे में एक एक मार्क हो એટલે 4 मार्क નો प्रश्न बने खाली रासायनिक गुणधर्म 4 मार्क नो प्रश्न पूछा ये आ समूहનો છેલ્લો પ્રશ્ન છે ચાલો ઉપયોગો ઝડપથી લખજો એટલે ખાતર ઉદ્યોગની અંદર પેટ્રો રસાયણની અંદર પેટ્રો રસાયણના શુદ્ધિકરણની અંદર ધાતુ કર્મવિધિમાં પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં રંગક વર્ણકની અંદર વિરંજન તરીકે વપરાય विरंजन चलो वे इना रासायनिक गुणधर्मों હવે H2SO4 ના રાસાયણિક ગુણધર્મો એના 4 રાસાયણિક ગુણધર્મો પહેલું રબર એસિડ મળ્યું बीजू नीची बाष्पशीलता त्रीजू प्रबल भेज शोषक निर्जलीकरण અને ચોથું પ્રબળ ઓક્સિડેશન કરતા હવે આ ચારેય મુદ્દા ખાસ નોંધ લેજો આ ચારેય મુદ્દા તમારે પરીક્ષાની અંદર તમને ઉપયોગી થાય ચારેયનો એક એક માર્ક છે આ ચાર મુદ્દા એના 4 માર્ક્સ આના આવતા લેક્ચરમાં આ ચારેય મુદ્દા વિશે સમીકરણ સાથે સમજૂતી આપવાની રહેશે એટલે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ થયું હવે એની ડેઈલી ટેસ્ટ
डेली टेस्ट पहलू H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિ વિગતવાર સમજાવો. બીજો H2SO4 ના ભૌતિક ગુણધર્મો જણાવો. ત્રીજો H2SO4 ના અગત્યના ઉપયોગો અને H2SO4 ના 4 રાસાયણિક